કસરત થાય છે એવી વહેલા વહેલા કસરત થઈ જાય. કોણ લેડવા દો કેવી છે મમ્મી સાસ? અસલ મેઠીથી લાઇટના વલોણા કરતી આરી દેશી વલોણાની સાર મેઠીથી. એડા હુકવાનો ખળો બનાવવાનું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે છે વલોણા વારો, તો મમ્મી બધી તૈયારી કરે છે વલોવા માટે. તમે જુઓ, અત્યારે છે વલોણા વારો, તો મમ્મી વલોવાની શરૂઆત કરે છે. બધું તૈયાર કરી નાખ્યું છે મમ્મીએ. અને શું કરો મમ્મી હવે તમે? આ દહીં ભાગું રાધે રાધે. આ દહીં ભાગું, દહીં ભાજી અને પૂરવાનું પછી વલોવાનું. સો ગાઈઝ, તમે જુઓ, દહીં તો ચારું ભાગવું પડે. આપણે દહીં ગોળીમાં દહીં પૂરી. શું ગાઈઝ, તમે જો મમ્મી હવે આપણે ધોઈ નાખી ગરમ અને હવે આ રવાયો વલવા બને. સો ગાઈઝ, ફાઇનલી મમ્મીએ વલોણું કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. તો હવે વલોવાની શરૂઆત કરશે. તો એને બેટા સો ગાઈઝ, ફાઇનલી તૈયાર કરી નાખ્યું વલોણું મમ્મીએ. તમે જુઓ, વલોવાની શરૂઆત થઈ ગઈ છે. અને સાસ પણ મેઠી થાય નહીં મમ્મી? ગરમ પાણી. સો ગાઈઝ, ગરમ પાણી રેડે છે અંદર. તમે જુઓ, મમ્મી તાલમાં આવી જશે ને. કસરત થાય છે એવી વહેલા વહેલા કસરત થઈ જાય. કોણ લેડવા દો. શું ગાઈઝ, એક વાર ગરમ પાણી રેડી છે અને એક વાર ઠંડુ પાણી રેડે છે. તમે જુઓ, સો ગાઈઝ, ફાઇનલી તમે જોઈ શકો છો કે વલોણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. અને હવે મમ્મીની તો આવી જાય. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે મખણ આવી ગયું છે કમ્પ્લીટ. અને તો આપણે કાયમ હવે આ વાળાનાથી વલોવીશું. સરુડી શા લઈ જવાની પીસા બરડી તો નગરી કરવી પડશે. શું ગાઈઝ, મમ્મી સાસ પીવે છે. જો તમે વલોણાની કેવી છે મમ્મી સાસ? અસલ મેઠીથી લાઇટના વલોણા કરતી આરી દેશી વલોણાની સાર મેઠીથી મસ્ત ટી સાફ. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે પુલાવ પડવાનું ચાલુ છે. આ જગ્યા આપણે કમ્પ્લીટ સાફ કરવાની છે. જેમ કે આપણે વખત તમને જણાવ્યું એમ એડા હુકવાનું ખળો બનાવવાનું છે. તો આપણે આજે ચોમાસું અને ચોમાસું જારના પૂળા અને ઉનાળો બાજરીના પૂળા આપણે કાલે ખર્ચી હતી. હવે આ કાલેને આપણે ઘરે લઈ જશે ઉપાડીને. અને વખત મસ્ત આપણે બનાવવાના છીએ ખળો, જે એડાની આખી સિઝન અહીંયા ખળો રહેશે. અને આખી સિઝનના એડા આપણે વેણી ઓકણ ભેળા કરીશે અને ઓકણ હૂકવી કઢાઈ અને ઓકણ ગંજ અહીંથી ગંજમાં ભરાવશે આપણે. તો જો ગિરીશ અને અમારા બંને ભાઈ કોમે લાગી જશે. ચાલો ભાઈ, ફટાફટ આપણે લઈ લો. સો ગાઈઝ, પાણી પણ વળી છે મારે, તો હું પાણી વાળું છું. અને લાઇટ જતી રહી છે, તો લાઇટ આવે એટલે ઘડીમાં મને કોમ કરાવો થોડું ફટાફટ.
સો ગાઈઝ ફાઇનલી લાઇટ આવી ગઈ છે. તો હું કોમ કરતો કરતો હવે એડમ પાણી વળ્યું છે. તો જો તમને બતાવું. સો ગાઈઝ આ એડા છે અમારા, તમે જુઓ પાણી વળ્યું છે. તૂટી રહ્યો તો આપણે બધી નાખવું મોવાના હવે. સો ગાઈઝ તમે જુઓ એડા છે અમારા, માળી હોય ને તમે જુઓ. સો ગાઈઝ દરેક સિઝન કરતાં આ સિઝનમાં થોડા એડા સારા છે. તો જો પરમાત્મા લેવા દે તો આ ફેર થોડું ચોમાસામાં જે બગડ્યું છે, ઉનાળામાં જે બગડ્યું છે એનું આપણે હાટો શિયા એરંડા વાળી શકીશું. તો સો ગાઈઝ બધા પૂળા લઈ લીધા છે હોવાથી જુઓ. હવે આ બધી જે સારની પોનેટ છે એને કમ્પ્લીટ ચોખ્ખી કરી નાખે અને બધું વ્યવસ્થિત કરી નાખે. હવે ઓને પોનેટ ખેંચી લો બધી હારી જયંતિભાઈ. સો ગાઈઝ ફાઇનલી આપણે પુલાવોથી બધા ઉપાડી લીધા છે અને હવે આ કચરો બધો બાળી દો. પહેલાં બધો ભેળો કરીને આ કચરો પછી બાળી અને પછી મસ્ત આ ખારા જેવું લાગે છે અને કમ્પ્લીટ આપણે એક સ્તર કરવું પડશે. પછી અંદર પાણી રેડી અને પછી લેપી અને પછી આપણે હોય એડા નાખવાની શરૂઆત કરવી પડશે. સમજો માળી જોડે જ છે, માળી એમાં બાજુમાં જ છે. પેલા બધું મસ્ત કરી નાખે પછી બાળી નાખે. સો ગાઈઝ પપ્પા છે ત્યાં અને હું ચારા વાળતો 12 વાગી છે, જમવા આવ્યો છું. તો હવે જમી લા આપણે. મધુભાઈ ખાવા બેઠી. શું બનાય મધુભાઈ તારે? શું બનાય? મૂળો લાવ્યો, મૂળોમાં ખાવો હતો. સો ગાઈઝ ચલો હવે ખાઈ લઈએ. મસ્ત ખાવા બની ગયું છે. ચોળાનું શાક, બાજરીના રોટલા અને જોડે મૂળો. વાત જ જવા દો. સો ગાઈસ કોમ કરતો કરતો બપોરે ઊંઘ આવી ગઈ, સુઈ ગયા. તો મોડા ઉઠ્યા છો હવે. 4 વાગે સુઈ ગયા. 4 વાગે ઉઠ્યા. હે પણ ઊંઘ આવી ગઈ એમાં શું કરે? મમ્મીએ ઊંઘી, પપ્પાએ ઊંઘી, ખાલી ભૂકો મુંડે જતો.